નમસ્કાર ઓલ લીડર્સ. તો મારું નામ છે નિકુલ વાઘેલા અને રહેવાનું નડિયાદ, અને છેલ્લા 7 વર્ષથી હું આ ઇન્ડિયા ગ્રો પ્રોજેક્ટ સાથે વર્ક કરી રહ્યો છું. અને આજે ગામડાઓની અંદર જે લોકો ખેતી કરે છે, જે લોકો રાસાયણિક ખેતી કરે છે, એને ઓર્ગેનિક તરફ વાળવાનું કામ કરી રહ્યા છે અમે. અને દોસ્તો આજે આ ગામ છે, શું નામ સર તમારું? વણઝારિયા. તમારું નામ શું? વણઝારિયા પૂનમભાઈ હીરાભાઈ પરમાર. પૂનમભાઈ હીરાભાઈ પરમાર. અને ગામ છે વણઝારિયા, તાલુકો કપડવંજ. આ વસ્તુ તમે કેટલા ટાઈમથી વાપરો છો સર? 1 વર્ષથી. 1 વર્ષથી. આની પહેલા તમે શામાં વાપર્યું હતું? આમાં જીરું ગઈસાલ વાપરેલું. અચ્છા, બરાબર. અને અત્યારે શામાં? ઘઉંમાં વાપર્યું? ઘઉંમાં વાપરેલું. બરાબર છે. તો તમે વર્ષોથી તો ખેતી કરો જ છો, યસ કે નો? યસ યસ. તો ઘઉંની અંદર વર્ષોથી ખેતી કરો છો અને આ વખતે તમને ઘઉંમાં કેટલા કિલો આ ઘઉં નાખ્યા છે 6 વીઘામાં? 140 કિલો. ટોટલ 6 વીઘા જમીન છે, એમાંથી 5 બેગ આપણું ભૂવસ્ત્ર નાખ્યું છે અને 2 થી 3 બેગ એએસપી નાખ્યું છે, એટલે 50% રાસાયણિક અને આપણું ટોટલી ભૂવસ્ત્ર. અને આ ખાલી ભૂવસ્ત્ર, બીજું ઉપર કોઈ છંટકાવ નથી કર્યો, તો બી તમે 145 કે 150 કિલો ઘઉં નાખ્યા છે, બરાબર છે, બિયારણ. અને એની સામે તમે આખું ખેતર જોઈ શકો છો કે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે સર. અને જો તમે આ ઘઉં જોઈ શકો છો અહીંયા કે બેસ્ટ રિઝલ્ટ તમને મળ્યું છે, તો કેવું લાગે છે આ રિઝલ્ટથી સાહેબ તમને? રિઝલ્ટ બહુ સરસ. ખુશ છો તમે આપણી પ્રોડક્ટ વાપરથી? જમીનમાં શું ફરક પડે? વાપરવો તો જમીન પોચી રહે છે. બરાબર. બીજું પાણી વારવાનું સમસ્યા બહુ ઓછી થાય છે. ઓછી થાય. કહેવાનો મતલબ કે આ જમીન, આ વસ્તુ વાપરવાથી જમીન પોચી થાય છે. અને બીજું, આમ તો કંપની નહીં કહેતી, પણ આ વાપરવાથી તમને ભૂંડ ક્યાંય આવ્યું? ના, ભૂંડ નહીં આવી. કહેવાનો મતલબ સાહેબ કંપની નહીં કહેતી, પણ આ વસ્તુ નાખવાથી આ ઘઉં તમે જોઈ શકો છો, આખા જગ્યામાં કોઈ જગ્યાએ ભૂંડનો અસર છે નહીં. જેના કારણે સાહેબ આજે ન તો ઘઉંની અંદર બધામાં આ એરિયામાં ભૂંડનો બહુ ત્રાસ છે કે નહીં સાહેબ? બરાબર. આ બાજુ 2 મિનિટ ખાલી પૂનમભાઈ. તો હવે જેટલા બી ખેડૂત વિડીયો જોઈ રહ્યા છે, એમાં તમને શું કહેવા માંગો છો? સરસ, આ વાપરજો જ ખેડૂતોને. બરાબર. એનાથી જમીનમાં ફાયદો થાય છે, પાકમાં ફાયદો, અને પાકમાં વધારો થાય છે. વધારો થાય. એટલે કહેવાનો મતલબ સાહેબ, એક સમય એમને બી એવું લાગતું હતું કે આ મોંઘું છે, પણ નાખ્યા પછી એમને એવું લાગે છે કે ના, ખરેખર આ વસ્તુથી આપણનું ઉત્પાદન વધે છે, જમીન સુધરે છે, જેના કારણે હવે એમને મોંઘું લાગતું નથી. તો હવે તમે દર સાલ વાપરવાના? ના ના, વાપરવાનું, બધામાં વાપરવાનું. ઓકે, તો થેન્ક યુ સો મચ.